ત્યાર પછી આપણે આપણા કલ્પેશભાઈ વાઘાણી કેરિયા આજના સમારોહમાં તેઓનું પણ અમૂલ્ય યોગદાન છે. જોરદાર મનીષભાઈ વગાસિયાનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું. તાલીઓ અવિરતપણે ચાલુ રાખીશું. મનીષભાઈ વેલકમ. મનીષભાઈ વગાસિયાનું જોરદાર તાળીઓની સાથે આપણે સ્વાગત કરીશું. કમ ઓન એવરીવન. આવનારા ટૂંક સમયમાં આ માઇક હું એમને હેન્ડઓવર કરવા જઈ રહી છું. સો પ્લીઝ સ્ટે ટ્યુન. ખૂબ જ મજા આવશે એમને સાંભળવાની. મનીષભાઈ વગાસિયાને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને સ્ટેજની શોભા વધારશો. મનીષભાઈ વગાસિયા અહીં ઉપસ્થિત થયા છે. સમાજના માટે ગૌરવની વાત. ત્યાર પછી આપણે maximum flight સન્માન altitude કરીશું આપણે કલ્પેશભાઈ કેરિયા, જે આપણા પરિવારને 51,000 રૂપિયાના આશીર્વાદ રૂપે આપણને અનુદાન કરી રહ્યા છે. એમને જોરદાર તાલીઓથી વધાવીશું. એમનું સન્માન શિવાભાઈ વાળુકર, જે આપણા છેલ્લા ઘણા વર્ષોથી સહમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા, અને એમની જગ્યાએ જ આપણા નવા સહમંત્રી રૂપેશભાઈ સરવડીને વિનંતી કરીશ કે કલ્પેશભાઈ કેરિયાને મોમેન્ટો આપી સન્માનિત કરશું. પૈસા આપવાનો દોર ચાલુ થઈ ગયો છે. કોઈને અમારે કહેવું નથી, પણ જે માણસો, જે યંગ માણસો, યંગ અને વડીલો જેને ઈચ્છા હોય એને પૈસા આપવા, પરિવાર માટે આપવા, એવી અમારી વિનંતી છે. જોરદાર તાળીઓ થઈ જાય આપ સૌ તરફથી. હવે આ તાલીઓ એટલી ગુંજો ગાજવી જોઈએ કે વાળુકડ સુધી ભાવનગર જિલ્લામાં સંભળાવી જોઈએ. આપણા સ્થાપક પ્રમુખ ધનજીભાઈ વાળુકડ આપણી ઉપર આશીર્વાદ રૂપી 1 લાખ રૂપિયાનું અનુદાન આપણા પરિવાર માટે આપી રહ્યા. ઘણા રૂપિયા આપ્યા છે ધનજીભાઈ આપણને. શરૂઆત સ્થાપના કરી ત્યારથી લઈને એને આર્થિક અને બધી રીતે આપણને બળ પ્રાપ્ત કર્યું છે. એવા ધનજીભાઈને જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યાર પછી હવે આપણે સંજયભાઈ, હા, આપણા પરિવાર માટે આપણે બધાને જ ખબર છે કે એમણે કીટનું વિતરણ એમના અનુદાનથી કર્યું છે, અને સિલાઈ મશીનો પણ આપણા પરિવારમાં ઘણું અનુદાન કર્યું છે. તો જોરદાર તાલીઓથી અમને વધાવીશું. ત્યાર પછી આપણે સંજયભાઈ સેંજળિયા, 51,000 રૂપિયા એમણે પણ આજે આપણે આશીર્વાદ રૂપી આપણા પરિવારને આપ્યા છે. તો સંજયભાઈ ને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. એમનું સન્માન મંજીભાઈ માનગઢ, જે છેલ્લા ઘણા વર્ષોથી આપણા ખજાનસી તરીકે સેવા આપી રહ્યા હતા, અને એની જગ્યાએ પરેશભાઈ આપણા જે માલપરા, એ પણ નવા ખજાનસી તરીકે જે નિમણૂક થઈ છે, એવા બેને વિનંતી કરી કે સંજયભાઈ સેંજળિયાનું સન્માન કરશે મોમેન્ટો આપીને. તાલીઓ ચાલુ રહેવી જોઈએ. ધર્મેશભાઈ ચૌહાણને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. ધર્મેશભાઈ ચૌહાણ. ત્યાર પછી આપણા જ વાઘાણીના રત્ન એવા દીપકભાઈ ગોલ્ડન જ્વેલર્સ, જે એમનું સન્માન વિનંતી કરીશ કે અમરસિંહભાઈ વાઘાણી એમને સન્માનિત કરશે. દીપકભાઈ ગોલ્ડન જ્વેલર્સ ગારિયાધાર, એમને પણ આપણને 51,000 રૂપિયાનું અનુદાન આશીર્વાદ રૂપિયા આપ્યા છે. તો આપણે એમને જોરદાર તાલીઓથી વધાવીશું. આજે એક ચમત્કાર છે આપણા પરિવાર માટે કે કંઈ વાત નથી થઈ, કોઈ પૈસાની વાત નથી થઈ, અને અંદરથી એવી એક લાગણી થઈ છે કે આપણા પરિવાર માટે આશીર્વાદ રૂપી અનુદાન કરી છે. તો દીપકભાઈ ગોલ્ડનને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. અમરસિંહભાઈ વાઘાણી એમનું સન્માન કરશે. તાલીઓમાં કેમ ખાલી એટલું જ બોલવું પડ્યું?
ત્યાર પછી આપણે વિઠ્ઠલભાઈ જે ભાવનગર સરપંચ સિંહોર સંઘ ખરીદ વેચાણના ડિરેક્ટર છે, એમને એ ભાવનગરથી આવ્યા છે, તો એમને વિનંતી કરીશ કે રમેશભાઈ ગાંગળી અને ભાવનગર પરિવારમાં છેલ્લા ઘણા વર્ષોથી સહખજાનસી તરીકે સેવા આપે છે, તો અને ત્યાર પછી હિમાંશુભાઈ વાળુકર જે ICICI બેંકમાં અધિકારી છે, એમને વિનંતી કરીશ કે વિઠ્ઠલભાઈ નાના સુરકાનું સન્માન મોમેન્ટો આપીને કરશે. ત્યાર પછી પ્રશાંતભાઈને જે બાયોનિક સ્કૂલ જે ચલાવે છે, એમનું સન્માન મકોડભાઈ નાના ઉમરડા કરશે. પ્રશાંતભાઈ વાઘાણી જે બાયોનિક સ્કૂલ ચલાવે છે, એમને મોમેન્ટો આપીને આપણે મકોડભાઈ નાના ઉમરડાને વિનંતી કરીશ કે એમનું સન્માન મકોડભાઈ કરશે. ત્યાર પછી આપણા જે મોભી છે પરિવારના એવા પ્રવીણભાઈ ખોડાભાઈ ગારિયાદાર, એમને પણ આપણા પરિવાર માટે 1 લાખ રૂપિયાનું આશીર્વાદ રૂપે અનુદાન કર્યું છે. જોરદાર તાલીઓથી વધાવી છે. પાયાના પથ્થર છે આપણા, જે 13 વર્ષ પહેલા આપણા પરિવારની જે આધાર સ્તંભ એવા પ્રવીણભાઈ ખોડાભાઈ ગારિયાદાર. ત્યાર પછી હું સાગરભાઈ ગારિયાદાર જે ક્લાસ 2 અધિકારી અમરેલી, તો એમને વિનંતી કરીશ કે એમનું સન્માન જસમતભાઈ હડમતાળા જે વાઘાણી પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા છે, તો સાગરભાઈ ગારિયાદારને વિનંતી કરીશ કે એમનું સન્માન જસમતભાઈ જોરદાર તાલીઓથી વધાવીશું. આપણા પરિવારનું ગૌરવ જે ક્લાસ 1 2 અધિકારી જે ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છે, જે આપણને ઘણી હેલ્પ કરી રહ્યા છે. આપણા પરિવારમાં 45 થી વધારે અધિકારીઓ ગવર્મેન્ટમાં સારી જોબ ઉપર છે. એમનું આખું મુવમેન્ટ ચાલુ છે, જે આવતા ફ્યુચરમાં ભવિષ્યમાં આપણને કામ આવશે, એના માટે આપણા પ્રયત્નો ચાલુ છે. ત્યાર પછી હું પ્રવીણભાઈ ખોડાભાઈ ગારિયાદારને વિનંતી, જે આપણને અનુદાન આપ્યું છે, એમને વિનંતી કરીશ કે એમનું સન્માન હિમાંશુભાઈ કરશે. શ્રી પ્રવીણભાઈ ખોડાભાઈનું સ્વાગત આપણે હિમાંશુભાઈ કરશે. ત્યાર પછી એક અનુદાન જે આપણા પરિવારમાં આશીર્વાદ રૂપે આવ્યો છે, પ્રશાંતભાઈ કુંભણ બાયોનિક સ્કૂલ 51,000 રૂપિયા આપણા પરિવાર માટે આપે છે. જોરદાર તાલીઓથી વધાવીશું. આપણા નવા પ્રમુખ જે કેતનભાઈ કુંભણ અક્ષરલંજોરી 1,51,000 રૂપિયા આપણા પરિવારને અનુદાન આપે છે આશીર્વાદ રૂપે. જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યાર પછી એક બીજા આશીર્વાદ શામજીભાઈ લક્ષ્મણભાઈ શાહપુર 51,000, એમને પણ જોરદાર તાલીઓથી વધારીશું. એટલે આપ તો આપણને આશા જ નહોતી કે આપણે પૈસાની વાત જ નહોતી. આપણે તો આપણા પરિવાર માટે ધર્મેશભાઈને અને જે આપણા કલાકારો આવ્યા છે એમના માટે જ આપણે એક નવું કર્યું હતું. પણ આ એક નવું કે વિશેષ આપણને જે આજે વરસાદ વરસી રહ્યો છે પૈસાનો, આપણા પરિવાર માટે કાંઈ કમી નથી. જોયું આપણા પરિવારે એક દાખલો બેસાડ્યો છે કે આપણામાં એ તાકાત છે કે આગળ વધવા માટે ફ્યુચરમાં આપણા આધાર સ્તંભો બેઠેલા છે. ત્યાર પછી હવે સહયોગ ડાયમંડ પરિવાર તરફથી નાના ઉમરડા 51,000 રૂપિયા એમણે પણ આપણા પરિવારને અનુદાન રૂપે આશીર્વાદ આપ્યા છે. એમને ખૂબ જોરદાર તાલીઓથી વધાવીશું. સન્માન તો સાઈડમાં રહી ગયું, આપણે કહીએ ને પૈસાનો વરસાદ. ત્યાર પછી ધર્મેશભાઈ નાના સુરકા 51,000 રૂપિયાનું અનુદાન, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યાર પછી
દર વર્ષે જે ભાવનગરથી આપણી ટીમ આવે છે, એમનું આપણે પ્રકાશભાઈ શાહપુર, એમને આપણે જોરદારથી તાળીઓથી વધાવીશું. એનું સન્માન આપણે સાલ ઓઢાડીને પ્રભુદાસ કાકાને વિનંતી કરીશ કે પ્રકાશભાઈ શાહપુરનું સન્માન પ્રભુદાસ કાકા કરશે સાલ ઓઢાડીને. પ્રકાશભાઈને આપણે એવરેજ આપણે ઓળખીએ છીએ, જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યાર પછી હું મુકેશભાઈ ચિત્રા, જે આપણા વાઘાણી પરિવાર ભાવનગરથી આવ્યા છે, મુકેશભાઈ ચિત્રા, જીતુભાઈ ગાંગળી, રમેશભાઈ રતનવાવ અને કિશોરભાઈ ગાંગળી, બધા જ મહેમાનો એક એ સાથે જે ભાવનગરથી મહેમાનો આવ્યા છે એક સાથે સ્ટેજ ઉપર અહીં આવશે. કિશોરભાઈ ટાણા એ સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન દિયાળ કાકા, ડીકે બાબુ કાકા અને ધનજીભાઈ વાળુકરને વિનંતી કરીશ કે ત્રણે વડીલો આપણે ભાવનગર ટીમને સન્માનિત કરશું. જે નામ બોલ્યો ફરી વખત બોલું છું: પ્રકાશભાઈ, મુકેશભાઈ ચિત્રા, જીતુભાઈ ગાંગળી, રમેશભાઈ રતનવાવ, કિશોરભાઈ ગાંગળી અને કિશોરભાઈ ટાણા. ત્યાર પછી ત્યાર પછી 51,000 રૂપિયા બેચર દાદા કુરજીભાઈ પરિવાર પીપળી તરફથી આપણા પરિવાર માટે આશીર્વાદ રૂપી 51,000 રૂપિયાનું દાન આપણે આપ્યું છે, તો જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યાર પછી એક જ એવું અનુદાન વિવેકભાઈ મનસુખભાઈ વાળુકડ, જે આપણે 1 લાખ રૂપિયા આપીને આપણા પરિવારમાં આશીર્વાદ રૂપી અનુદાન આપી રહ્યા, આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. વિવેકભાઈનું હજી એકવાર નામ બોલું છું: વિવેકભાઈ મનસુખભાઈ વાળુકડ. એણે 1 લાખ રૂપિયા આપણા પરિવાર આશીર્વાદ રૂપિયા આપ્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવીશું. આપણો પ્રોગ્રામ બીજો હતો ને આ પૈસાનો પ્રોગ્રામ થઈ ગયો છે, જોરદાર તાલીઓથી વધાવીશું. વિવેકભાઈ મનસુખભાઈ વાળુકડ આ સ્ટેજ ઉપર આવશે. વિવેકભાઈ મનસુખભાઈ વાળુકડ સ્ટેજ ઉપર આવશે. એ થોડુંક અમને સન્માન કરી લઈએ ને ત્યાં સુધીમાં રૂપિયાનું લિસ્ટ બનાવીને લાવો. ત્યાર પછી આપણે સન્માન માટે આગળ વધીશું. જે આપણા પ્રજ્ઞાબેન નાના ઉમરડા, જે સેન્ટર મેડિકલ સર્વિસ અને ક્લાસ 1 ઓફિસર છે, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. એમનું સન્માન ભાષાબેન વાઘાણી, જે બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો પ્રજ્ઞાબેન નાના ઉમરડા એમને સ્ટેજ ઉપર વિનંતી કરીશ આવીશ, અને ભાષા વાઘાણી આપણા જે બ્રાન્ડ એમ્બેસેડર છે, એમને જોરદાર તાલીઓથી વધાવીશું. આપણે ભાષાને ખૂબ સાંભળી છે. આજે ત્યાર પછી ભાષાબેન વાઘાણી, જે નારી ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેજસ્વીની અને સુરત રત્ન વગેરે જે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, આપણા વાઘાણી પરિવારનું ગૌરવ છે, એવા ભાષાબેન વાઘાણીને હું વિનંતી કરીશ કે એમનું સન્માન પ્રજ્ઞાબેન નાના ઉમરડા, જે સેન્ટ્રલ મેડિકલ સર્વિસ અને ક્લાસ 1 ઓફિસર છે, અંકિતભાઈ હાસ્ય કલાકારને જોરદાર તાલીઓથી વધાવીશું. ભાઈ ભાઈ બાપો બાપો, હોય 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 હોય. ત્યાર પછી રુચિતાબેન, જે આપણા ગવર્મેન્ટ ઓફિસર છે, એમને વિનંતી કરી કાંઈ સ્ટેજ ઉપર આવશે. રુચિતાબેન છે, રુચિતાબેન છે. રુચિતાબેન, પ્રજ્ઞાબેન આ સ્ટેજ ઉપર હાજર રહેશે. પ્રજ્ઞાબેન
રુચિતાબેન જે આપણા પરિવારનું ગૌરવ છે, જે ગવર્મેન્ટ ઓફિસર છે, સીસા યોજનામાં એ સર્વિસ કરી રહ્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવીશું. આપણા જ પરિવારનું ગૌરવ, એમનું સન્માન હું પ્રજ્ઞાબેનને વિનંતી કરીશ કે પ્રજ્ઞાબેન એમને સન્માન કરશે. Just like you never learn. Mama gotta earn. Just like you never learn. Time is જેમણે on પણ my આપણા mind. પરિવાર માટે અનુદાન લખાયું છે, કાંઈ ફૂલની તો ફૂલની પાકડી, એમને બધાને વિનંતી કરીશ કાંઈ સ્ટેજ ઉપર આવશે. શ્યામજીભાઈ લક્ષ્મણભાઈ શાહપુર, કેતનભાઈ કુંભણ, સહયોગ ડાયમંડ, ધર્મેશભાઈ નાના સુરકા, બેચર દાદા પીપોડી, વિવેકભાઈ મનસુખભાઈ વાળુકાડા, બધાને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર ફટાફટ આવશે. બેચર દાદા વતી ભીમજીભાઈ બેચરભાઈ વાઘાણી આવે સ્ટેજ. બેચર દાદા વાઘાણી પરિવાર વતી ભીમજીભાઈ બેચરભાઈ આવે. બેચર દાદા પરિવાર વતી ભીમજીભાઈ બેચરભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવશે. ભીમજીભાઈ પીપળી. ત્યાર પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. ધર્મેશભાઈ અને એ જે કાર્યક્રમ આપણે જોયો છે વિડીયોમાં, પણ આપણે આજે લાઈવ જોવાના છીએ. રુચિતાબેન સન્માન થઈ ગયું. ત્યાર પછી જે આ અનુદાન લખ્યું છે શ્યામજીભાઈ લક્ષ્મણભાઈ શાહપુર, કેતનભાઈ કુંભણ, સહયોગ ડાયમંડ પરિવાર, એમનું સન્માન હું ડીકે કાકા, પ્રમુખ શ્રી આપણા બાપભાઈ અને ધર્મેશભાઈ નાના સુરકાનું ઉમડા, પરેશભાઈ નાના ઉમડા કરશે. ધર્મેશભાઈ નાના સુરકા, એમનું સન્માન આપણે પરેશભાઈ નાના ઉમડા કરશે. આપણે મનીષભાઈ વઘાસિયાને સાંભળવાના છે. મને એટલો વિશ્વાસ છે કે મનીષભાઈ જો 1 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રાખે ને તો આપણે કોઈ અહીંથી ઊભા નહીં થઈ શકે એની ગેરંટી છે. તો હવે વિવેકભાઈનું સન્માન હું આપણા નવા પ્રમુખ શ્રી કેતનભાઈ કુંભણને વિનંતી કરીશ કે વિવેકભાઈનું સન્માન કરશે. કેતનભાઈ કુંભણ. અને ત્યાર પછી જ અંકિતભાઈ વાઘાણી, જે આપણા દુહા કલાકાર, હાસ્ય કલાકાર, આપણું રત્ન છે, એમનું સન્માન હું પરેશભાઈ માલપરાને વિનંતી કરીશ કે આપણા હાસ્ય કલાકારનું સન્માન પરેશભાઈ માલપરા કરશે. ત્યાર પછી આપણે જેમની રાહ જોઈ રહ્યા હતા, જેમને સાંભળવા છે, તો એવા મનીષભાઈ વઘાસિયાનું આપણે પણ સન્માન કરીશું આપણા પરિવાર તરફથી. તો હું આપણા નવા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે મનીષભાઈ વઘાસિયાનું સન્માન આપણા દિયાળ કાકા, બાબુ દાદા, બાબુ કાકા અને ધનજીભાઈ વાળુકાડ આપણે સન્માન કરશે. મનીષભાઈ વઘાસિયા. ત્યાર પછી શ્યામજીભાઈ લક્ષ્મણભાઈ શાહપુર, જે એમને સ્ટેજ ઉપર બોલાવ્યા હતા, એમનું સન્માન આપણે અમરસિંહભાઈ વાઘાણી કરશે. સન્માન શાહપુર. હવે દરેક વડીલોને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન નીચે આપણે સોફા ઉપર ગ્રહણ કરીશું. હવે આપણે મનીષભાઈને સાંભળવા છે. સ્વયંસેવકો ખુરશી પોતપોતાની જગ્યાએ ગોઠવી દે અને સ્વયંસેવકો જે પણ છે એલર્ટનેટ મૂડ ઉપર આવી જાય. હવે આપણે આગળ કાર્યક્રમ જે આતુરતાથી રાહ જોઈએ છીએ એવા મનીષભાઈ વઘાસિયાને સાંભળવાના છે. ત્યાર પછી આપણે હનુમાન ચાલીસા પણ સાંભળવાની છે. તો ખૂબ ખૂબ આપણા વડીલોને જોરદાર તાલીઓથી વધાવીશું. ધર્મેશભાઈ ચૌહાણને આપણે સન્માન કરીશું. શ્રી કેતનભાઈ કુંભણ, આખી જે ટીમ છે, નવી ટીમ છે, આપણે ચેતનભાઈ ચૌહાણને સન્માન કરશે. પરેશભાઈ ઉમરડા, ધર્મેશભાઈ ચૌહાણનું સન્માન કરીશું. જોરદાર તાલીઓથી વધાવીશું. આપણને જે એક સંગીતમય લહેરની અંદર આપણને 3 કલાક જકડી રાખ્યા અને આપણે જે મજા કરાવી, આનંદ કરાવ્યો, એમને જોરદાર તાલીઓથી વધાવીશું.
રમેશભાઈ કુંભણને વિનંતી કરીશ કે અહીં સ્ટેજ ઉપર આવે. જયેશભાઈ નાના સુરકામને સન્માનિત કરશે. રમેશભાઈ કુંભણ. અને કોઈ કદાચ ભૂલાઈ જતું હોય, કારણ કે આમાં બધું આમાં મને કન્ફ્યુઝ કરી દીધો ઘડીક કે આને પૈસા આપ્યા છે, આમાં હું કન્ફ્યુઝ થઈ ગયો છું. પણ સોરી, આપણા જ પરિવારના છીએ, કદાચ ભૂલચૂક થાય તો માફ કરજો, કારણ કે એ મિક્સ કાર્યક્રમ થઈ ગયો છે. આપણે પૈસાની વાત જ નહોતી, પણ આજે આપણા વડીલો એટલા આશીર્વાદ રૂપે ખુશ થઈને વરસ્યા છે, તો આપણે એને વચ્ચે આપણે સન્માનિત કરવા પડે. રમેશભાઈ, જોરદાર તાલીઓથી વધાવીશું રમેશભાઈ કુંભણને. આપણે નામ તો બોલ્યા હતા સાથે, પણ છતાં પણ આપણે કોઈ ચૂક થયો તો ભૂલચૂક માફ કરજો. આપણે આપણા પરિવારના છીએ. હવે જે કોઈ પણ જમવામાં બાકી છે મહેમાનોમાં આપણા પરિવારમાંથી, તો એ આરામથી જમી અને પાછા સ્થાન ગ્રહણ કરશે. મનીષભાઈ વગસિયાને આપણે સાંભળીશું. મહેમાનો આપણા જે છે જમવા માટે જાય. Home point has been પ્રોગ્રામ નકર લેટ updated. થશે, Please જમીને check આપણે it પાછું on the સ્થાન map. લઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપ સૌને યાદ અપાવી દઉં, ઇન્સ્ટાગ્રામ પર આપણા પરિવારનું એક પેજ છે, વાઘાણી યુથ ક્લબ, અને મોબાઈલ અત્યારે તમારા બધાના હાથમાં જ છે. તો જો ખરેખર તમે વાઘાણી પરિવારને પ્રેમ કરતા હો તો તમારે અત્યારે ને અત્યારે આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરવાનું છે. પ્લીઝ ભૂલતા નહીં, વાઘાણી યુથ ક્લબ, કારણ કે આ પેજ ઉપર આવનારા નવા પ્રોગ્રામ્સની અપડેટ પણ તમને મળશે, અને સાથે સાથે પરિવારમાં થઈ રહેલી તમામ એક્ટિવિટીની અપડેટ તમને મળશે. તો પ્લીઝ ભૂલતા નહીં, આ પેજને અત્યારે ને અત્યારે ફોલો કરો. અને હવે તમે તૈયાર છો મનીષભાઈને સાંભળવા માટે? આ એક એવા વ્યક્તિ છે જેમને શબ્દોની જરૂર નથી ઇન્ટ્રોડક્શન માટે. તમે બધા જ એમને બહુ સારી રીતે જાણો છો. સમાજને સમજણ આપે એવી વાતો લઈને જ્યારે મનીષભાઈ આવે છે ને, ત્યારે તમામના હૃદય પર રાજ કરે છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરીશ કે એમનું સ્વાગત ખૂબ જ સ્નેહપૂર્વક, ખૂબ જ પ્રેમપૂર્વક અને જોરદાર તાળીઓની સાથે થવું જોઈએ. કમ ઓન એવરીવન, પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મિસ્ટર મનીષ વગાસિયા. થેન્ક યુ. આભાર આખા ગુજરાતની અંદર જેનો સૌથી મોટો ભાવ છે એવા વાઘાણીઓને રામ રામ. Take off. બહુ સરસ મજાનો આ The 10મો home સ્નેહ point મિલન has been સમારોહ છે. updated. Please check અને it આ on the 10મા map. સ્નેહ મિલન સમારોહની અંદર જ્યારે આપણે સરસ રીજે પરિવારની સાથે 10મો છે નહીં જોતો તો, હા એમ બે બેને મારી ડોળા કાઢ્યા, એટલે મેં કીધું ને 10મો થઈ ગયા. હે તો જેટલા ભાઈઓ બહેનો વડીલો સ્વજનો મિત્રો બધા બેઠા છે, એમને સૌથી પહેલાં તો યાદ કરાવી દઉં કે આ સ્નેહ મિલન સમારોહ શા માટે થાય. ધનજી બાપાએ આ વડલાનું બી વાવ્યું, બાબુ કાકા, અને સાથે સાથે કપૂ જેમ્સના અમારા દયાળ કાકા, અને હવે કેતનભાઈ આ વડલાને બરાબર મજબૂતાઈથી લીધો છે. એકવાર ચારેય પ્રમુખો માટે જોરદાર તાળીઓ પાડો. જેનું વિઝન મોટું હોય એમનો પરિવાર મોટો બનતો હોય છે, ને એટલા માટે આજે પરિવારોત્સવ ઉજવવો છે. વાઘાણી પરિવારનો પરિવારોત્સવ ઉજવવા માટે બે વાતોને સાકાર કરવી છે કે સમજણની વૃદ્ધિ થાય તો જ સમાજની સમૃદ્ધિ થાય. જો સમજણની વૃદ્ધિ ન થાય તો સમાજની સમૃદ્ધિ ક્યારેય ન થાય. ચાલો આ વાતને સાકાર કરતા પહેલાં માં સરસ્વતીને યાદ કરીએ, અને બેઠેલા બધાના દિલમાં બેઠેલા એ પરમ તત્વ, એ મર્યાદા પુરુષોત્તમ રામને રામ રામ કરીને મારી વાતની શરૂઆત કરું છું. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરશ્યામી પ્રશંસા ભવ સર્વદા. માં શારદાના ચરણોમાં પ્રાર્થના કરું કે માં લક્ષ્મી અને માં કાલીની કૃપા તમારા ઉપર આવી જ હરખમ રહે. અને જેટલા પણ લોકો બેઠા છે બધાને નાનકડી અમથી વાતથી જોડું. અને પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો જેના માટે આપણે બેઠા છીએ, બહાર ગાડી પાર્ક થાય એટલી જગ્યા નથી. વાઘાણી પરિવારે આખો આ હોલ, આખી આ ફાર્મ અને પાર્કિંગ બધું ભરી દીધું છે. પણ શેના માટે? સ્નેહ મિલન સમારોહ માટે. આ સ્નેહ મિલન સમારોહ શા માટે છે એના ઉદ્દેશને સાર્થક કરતી વાત સાથે આપની વાતને મારે જોડવી છે. હું બોલું ને માત્ર વાતો કહેવાય, અને મારી વાતોથી માત્ર ને માત્ર પ્રેરણા આવે, ઇન્સ્પિરેશન આવે. વાતો બહુ ગળી ગળી લાગે, મજા આવે, ગલગલિયા થાય, પણ વાતોથી બીજું કાંઈ ન થાય. પણ હું જે બોલું છું એ વાતોને તમે જો જીવનમાં ઉતારો
અને એના પર થોડું કામ કરો તો એને કર્મ કર્યું કહેવાય, અને કર્મનું ફળ ચોક્કસ મળે. આજે વાતોને માત્ર વાતોમાં નહીં લેતા, પણ વાતોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો, તો મારું બોલવું ને તમારું બેસવું બંને સાર્થક થશે. બધા બેઠા અલગ અલગ છો, જવાબદારીપૂર્વક કહું છું કે ઊભા થાઓ ત્યારે પરિવારની સાથે થશો, પણ થોડી વાતોને સમજવાનો પ્રયત્ન કરજો. હું જ્યારે બોલવાનું શરૂ કરું ત્યારે પણ જાણું છું, ના બેઠા ત્યારે પણ જાણું છું, આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. માટે હું સુધારવા નથી આવ્યો, માત્ર અરીસો બતાવવા આવ્યો છું. હું તો મારી નાનકડી અમથી દહીંની વાટકી લઈને આવ્યો છું. તમારી પાસે તમારા પરિવારનો, તમારા ઘરનો, તમારા બાળકોનો, તમારા માતા પિતાનો દૂધનો મોટો તપેલો છે, કેમ કે તમારો અનુભવ છે. આ દૂધના મોટા તપેલામાં મારી આ નાની નાની વાતોની એક દહીંની ચમચી મૂકજો. જવાબદારીપૂર્વક કહું છું કે 1.5 કલાક પછી, 2 કલાક પછી તમારા પરિવારનું એવું પનીર બનશે જે આજે નહીં, આવનારા વર્ષો સુધી તમારા બાળકો માટે કામ કરશે. આ વાતોને વાવેતર સાથે વાવવા માટે આવ્યો છું. માટે બેઠેલા બધાને પહેલાં તો વંદન કરી, નમસ્કાર કરી અને વાતને સાકાર કરું કે આ પરિવારનું સ્નેહ મિલન શા માટે હોય. માત્ર ભોજન માટે તો ના જ હોય. જો ભોજન માટે હોય બેન, તો તમને પૂછી લે તમને શું ભાવે છે, તમારે કહેવાનું કે લાપસી. તમને શું ભાવે છે, તમારે કહેવાનું કે હોટડોગ. જેવી જનરેશન એવી એ પ્રકારની વાતો કરશે. અને જો એના માટે જોઈએ તો કેતનભાઈ લિસ્ટ લઈને બેસી જાય, ગામ પ્રમાણે સમૂહો તૈયાર કરી દે અને બધાને સ્વીગી કરી દે. પણ માત્ર ભોજન માટે આ પરિવાર ભેગો નથી થયો. કેમ ભોજન માટે ભેગો નથી થયો? કેમ કે આટલા વર્ષ પછી ભોજન પછી પરિવાર બેઠો હોય એવું આ પહેલી વાર થયું છે. તમારી જાતને હું અભિનંદન આપું છું, ધન્યવાદ કરું છું. નહીતર તો 7:30 ફોન કરતા ક્યાં પહોંચ્યું તો કે 3000 જેમાં છે ને 1200 બાકી છે. તો જો રસ્તામાં જ છું, આવું જ છું. જમવા સિવાયનું કામ નહોતું, એના બદલે અભિનંદન આપીશ આ કોર કનેક્ટ નવી કોર કમિટી માટે. એકવાર જોરદાર તાળીઓ પાડો, વાહ ભાઈ વાહ. અને એટલા માટે કહું છું કે સ્નેહ મિલનનો હેતુ માત્ર જમવાનો નથી, સ્નેહ મિલનનો હેતુ વિચારોને વાવવાનો છે. કેમ કે વિચારોના વાવેતરથી નવા સમાજનું નિર્માણ થાય અને સમજણની વૃદ્ધિ થાય તો જ સમાજની સમૃદ્ધિ થાય. અહીંયા કદાચ ઇનામ વિતરણ થયું હશે, બાળકોના સત્કાર થયા હશે, કોઈ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીનો સન્માન થયા હશે, અને કોઈ 12-15 વર્ષનો દીકરો બેસીને વિચારતો હશે કે જેમ અમારા પરિવારે આ અંકલનું સન્માન કર્યું, આ ડૉક્ટર અંકલનું સન્માન કર્યું, આ બેનનું સન્માન કર્યું, એ મારે કંઈક કરવું છે. અને એના મનમાં સપનું વવાય કે હું પણ આગળ વધી અને પરિવારના સ્ટેજ પરથી સન્માન લઉં. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે, વાતો કરીને છૂટા પડવા માટે નહીં. બેઠેલા બધા જ વાઘાણીઓ 500, 300, 400 કિલોમીટરથી સુરત આવ્યા છે અને સુરત આવીને પોતાની કર્મભૂમિ બનાવી. બધાની જન્મભૂમિ અલગ અલગ છે, બધાએ બનાવી છે અને કર્મભૂમિ. અને કર્મભૂમિની અંદર નસીબના આધારે, ભાગ્યના આધારે, કોઈના લકના આધારે, કોઈની કિસ્મતના આધારે ચારે એક જ કહેવાય. પણ હદાયથી વધારે તો મહેનતના આધારે. કોઈને ગાડી બની, કોઈને બંગલા બન્યા, કોઈને મોટા ફાર્મ હાઉસ બન્યા, કોઈને મોટી મોટી કંપનીઓ છે, કોઈ મોટી કંપનીના માલિક છે, કોઈ લાખો લોકોને રોજગારી આપે છે, કોઈ પેટીઓ રળે છે, કોઈ રોજનું કામ રોજ કરી પોતાના ઘરને ચલાવે છે. પણ આજે વાઘાણી પરિવારનો કોઈ એક યુવાન હીરાબાગની નાની અમથી સોસાયટીમાં 4થા માળે પતરાવાળી રૂમમાં રહે છે. એ જે યુવાન પતરાવાળી રૂમમાં રહે છે ને, એક નાનકડી સેટી નીચે ગેસ છે, એ ગેસને બહાર કાઢો એટલે કિચન થઈ જાય, ગેસને અંદર નાખી આસન પાથરો એટલે ડ્રોઈંગ રૂમ થઈ જાય, બાળકો ભણવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય, અને રાત્રે ગાડલું પાથરો એટલે એનો બેડરૂમ થઈ જાય. આવી સ્થિતિમાં નાનકડી રૂમમાં 5 લોકો રહેતા હોય એ વાઘાણી પરિવારનો યુવાન જ્યારે એના ઘરે શિક્ષણનો પ્રશ્ન આવે, એના ઘરે આરોગ્યનો પ્રશ્ન આવે, એના ઘરે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે ને, ત્યારે બહુ મૂંઝાઈ જાય છે. આ મૂંઝાયેલા યુવાનોને આ કારોબારી અને કમિટી ચલાવતા યુવાનો ખાલી ખંભા ઉપર હાથ મૂકીને એટલું કહે ને કે આ તારો પ્રશ્ન નહીં, આ સુરત વાઘાણી પરિવારનો પ્રશ્ન છે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે, વિચારોને વાવવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. એક નવો વિચાર આખા વિશ્વને બદલે છે. દુનિયાની અંદર કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને, અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ પરિવારની યોજના કોઈના મનમાં બની હશે, અને આ જો આજે હજારો લોકો બેસીને આ પરિવારને માણી રહ્યા છો. મારી વાતને સમજો ભાઈઓ બહેનો, જ્યાં સુધી વિચાર મોટો ન થાય ત્યાં સુધી વાસ્તવિક જીવન ક્યારેય ઉજ્જવળ થતું નથી. અને વિચારોની તાકાતથી જ જીવન બનતું હોય છે. જેમણે સરદાર સાહેબને છેલ્લે જોયા હશે ને,
એણે સરદાર સાહેબને છપ્પર જોયા હશે અને 6 ફૂટ ને 2 ઇંચના જોયા હશે, કેમ કે સરદાર સાહેબના છેલ્લા દર્શન તો એ હતા. અને આજે આપણે સરદાર સાહેબને જોવા જઈએ ને, નાનકડા ઢીંગલાને આંગળી લઈને જઈએ તો ઢીંગલાના પપ્પા અને એના પપ્પાને પણ સરદાર સાહેબને આમ ઊંચો હાથ કરીને જોવા પડે. 182 મીટરના બન્યા. આ વિચારની તાકાત છે. જે માણસનો વિચાર મોટો હોય એનું શરીર ફૂટમાંથી કદમાંથી વધુ ખાઈ અને મીટર સુધી પહોંચી જાય છે ભાઈ. માટે આ વિચારો વાવવાનો પ્રસંગ છે. માત્ર ખાઈ પીને છૂટા પડવાનો નહીં, વાતને સમજજો. ઉતાવળ કરવાની વાત નથી કરતો, અનુભૂતિ કરવાની વાત કરું છું. હું બોલું ને તમે સુધરી જાવ એ વાતને હું માનતો જ નથી ભાઈ. અને આ દુનિયામાં કોઈ મનીષ વઘાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુઓ ચિઠ્ઠીઓ જોનારા, ચિઠ્ઠીઓ લખનારા આપણા જીવનને ન બદલે. આપણા જીવનને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે. અરીસાની સામે ઉભા રહ્યો અને જે વ્યક્તિ દેખાય એ આપણે પોતે જ છીએ. પોતાની જાતનો દર્પણ, પોતાની જાતનો અરીસો બતાવવા માટે આવ્યો છું. થોડો ફેરફાર કરીને જો જીવતા થાવ તો સમાજ એક થાય છે, પરિવાર એક થાય છે. પરિવાર એ પંચની વાત છે. 5 પ્રકારના લોકો આ પરિવારમાં હોય ત્યારે પરિવાર બનતો હોય. આ 5 પ્રકારના લોકો કેવા? અલગ અલગ ગામથી આવેલા યુવાનો, અલગ અલગ ગામથી આવેલા લોકો ભેગા થાય ત્યારે વાઘાણી પરિવારનું બેનર ચડે. 5 પ્રકારના લોકો છે. એમાં અમુક અંગૂઠા જેવા છે. એની સાઇઝ બહુ મોટી હોય, એનું કદ બહુ મોટું હોય, એનું વજન બહુ વધારે હોય. આંગળીઓમાં જોવો, બેન અંગૂઠા આમ જોવો, મારી સામું નહીં. આ સાઇઝ બહુ મોટી છે. જો આમ કે તો ઓલ ધ બેસ્ટ, આમ કે તો ટાઈ ફિશ, અને સાય વાળો થઈ અને દસ્તાવેજ પર પડે, હાથ બારમાં નામ બદલી નાખે ભલા માણસ. કેમ કે અંગૂઠાની તાકાત મોટી હોય. અંગૂઠો ન હોય તો નોટે ના ગણાય. માટે અંગૂઠો કે હું મોટો, બાજુવાળી આંગળી કે એવું ના હોય કે જેની તાકાત હોય એ મોટા કહેવાય. બુદ્ધિ હોય એને મોટા કહેવાય. નર્મદની આંગળી જોઈ લો, બુદ્ધિ હોય એને મોટા કહેવાય. 5 વર્ષે ઇલેક્શન આવે, આમ બ્લુ કલરની ચાપ દબાવે, દેશનો રાજા બદલી નાખે. માટે અમે મોટા. બાજુવાળી આંગળી કીધું કે અમે ના હોય તો પરિવાર ના બને, અમે ના હોય તો કુટુંબ ના બને, અમે ના હોય તો ગામ ના બને, અમે ના હોય તો કંઈ ના થાય. જો અમારી હાઈટ આમે મોટી, માટે અમે મોટા. બાજુવાળી આંગળી સૂર, જેમ ધર્મેશભાઈ સૂર લગાવે ને એમ સૂર લગાવીને બોલી, તમે રાજા ગમે એને બનાવી દો પણ રાજકીય ન થાય તો. માટે અમે મોટા. ઘર ઘરની વાત કરું છું. ઘરમાં આમ જ થાય, પરિવારમાં આમ જ થાય, સમાજમાં આમ જ થાય. જ્યોતિષે જોશ જોઈને કીધું, બોલો કેટલા લોકો જોશ જોવા આવ્યા છો? તો કે 3 જણા. ક્યારે થશે મારા નવી કંપનીનું મુહૂર્ત? તો કે એક કામ કરો, કાલે પરિવાર હારે આવો. તો 25 લોકો આવ્યા. જ્યોતિષે કીધું કે કેટલા લોકો આવ્યા છો? તો કે આખો પરિવાર. કેટલા? તો કે 25. તો કે બપોરે 3 વાગે કરી નાખો. દાદાનો મગજ હેલો. દાદા કે ભલા માણસ, કાલનું જ મુહૂર્ત દેવું તું તો આજે બોલાવ્યા શું કામ? બોલે આવ્યા ત્યારે 3 આવ્યા હતા, અત્યારે પરિવાર લઈને આવ્યા છો. જેનો પરિવાર હારે હોય એને વાર જોવાની જરૂર ન પડે. એના માટે બધા જ મુહૂર્ત હરખા હોય. જે વાર જોવે એ પરિવાર નહીં, જે પરિવાર હાથે હોય એ પરિવાર કહેવાય. બોલો આ કે ના? ટચલી આંગળીએ તરત અવાજ કરીને કીધું કે એવું છે ને, નાની છું એટલે ભૂલી ગયા ને, પણ ઇમરજન્સીમાં તો અમે જ કામ લાગીએ. તમે સમજો છો એ નહીં, પણ ગોવર્ધન પર્વત તોડવાનો થાય તો ટચલી આંગળી જ કામ લાગે. બોલો હા કે ના? માટે બેઠેલા આ 5 આંગળીઓનો ડખો બહુ લાંબો ચાલ્યો. આનું સોલ્યુશન મળતું નહોતું, આનું સમાધાન મળતું નહોતું. એટલે સમાધાન શોધવા માટે કોઈ વડીલ પાસે ગયા અને વડીલને કીધું કે આ 5 આંગળીનું સમાધાન આપો ને તો પરિવાર બચી જાય. ભાઈ આ 5 આંગળીનું સમાધાન આપો તો સમાજ ટકી જાય. બોલે શું થાય છે? બોલે એક સાથે બેસતા નથી આ લોકો. એક કામ કરો કે ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરાવો, તરસ્યાને પાણીની વ્યવસ્થા કરાવો. કોઈ હારેલો, થાકેલો, મૂંઝાયેલો માણા હોય તો એને જીવન જીવવાની વ્યવસ્થા કરાવો. જિંદગીથી જે હારો હોય, કંટાળો હોય અને પોતાની જાતને જ ત્યજી ગયો હોય એ માણસને નવું જીવન આપો. અને આમ જો આવા હારા કામમાં કોઈક આડું હાલતું હોય ને પ્રભુ દાદા, તો એને સીધો કરો. ભેગું ના થયું પછી કોઈ વડીલને પૂછ્યું, ગઢા ગાડા વાળે વડીલે 5 સિમ્બોલ બતાવ્યા. મારા પર ભરોસો રાખજો બહેનો ભાઈઓ, તમારા બધાના આશીર્વાદથી 45 લાખ કરતાં વધારે લોકોને મળવાનો મોકો મને ભગવાને આપ્યો છે. લગભગ બધી જ જ્ઞાતિઓમાં જઈને પરિવારોત્સવ કરું છું. 5 નાના સિમ્બોલ બતાવું છું. જો આ 5 સિમ્બોલ પરિવારમાં શરૂ કરી દો ને તો જિંદગીમાં કોઈ દી કોઈનો પરિવાર તૂટે નહીં. 5 આંગળીઓને આમ ભેગી કરો. આમ જો આમ કોળીઓ થાય ને કરો ને, કાંઈ બિલ નહીં આવે.
હા આમ કરો, આ કોળીઓ થાય તો સામેવાળાની ભૂખ સંતોષાઈ જાય. આમ કરો આમ. જો ગ્લાસ થાય તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. બાજુમાં બેઠેલા વ્યક્તિના ખંભા પર હાથ મૂકીને થોડી થપથપાવો, બોલો વાહ. જો શાબાશી અપાઈ જાય તો હામેલો હારેલો જાતેલો માણા પાછો જીવતો થઈ જાય. કોઈક બાજુવાળા માણાને આશીર્વાદ, માથા ઉપર હાથ મૂકો, નાના હોય કે મોટા ચિંતા ન કરો. બાજા ઉપર માથા ઉપર હાથ આવી જાય તો આશીર્વાદની ભાવનાથી માણા જીવતો જાગતો થઈ જાય. અને વાળો બધા મુઠ્ઠી, કોઈ હામું ચાલે, હારા કામમાં નડે તો આમ મૂકો વાળો ને તો હામેવાળાનો ભૂખો નીકળી જાય. ભલા માણા 5 આંગળી ભેગી થાય તો આ થાય. આજ વાઘાણી પરિવારને ભેગો કરીને આ કહેવા માંગુ છું કે 5 આંગળીઓને ભેગી કરો. હા, આ બેન કોકનું ભવિષ્ય છે પણ મારું વર્તમાન બગાડશે એ પાક્કું છે. એ ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે જાડિયા તારી હામી હું પોંઠી વાળીને બેહી ગઈ છું, તને નહીં મૂકું આજ. માફ કરજો, 5 વર્ષથી આ સુરતે બહુ પ્રેમ આપ્યો છે. સંચાલનની દુનિયાથી શરૂ કરેલી મારી યાત્રા, શિક્ષિત દૂરી કરેલી શરૂ કરેલી યાત્રા આજે લોકો મને 5-5 કલાક સાંભળે છે. આપના પ્રેમને વંદન કરું છું. પણ માફ કરજો, હું સારું ક્યારેય નહીં બોલું. હું સાચું બોલીશ. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં, સીધી વાત, નો બકવાસ. જો આમાં ફેરફાર થાય તો પરિવાર ટકી જાય. એક ફ્રૂટવાળો શીખવાડે છે, ભાઈબંધ ખોટું ના લગાડતા. ફ્રૂટવાળો શીખવાડે છે, શું કહે છે ખબર? આ છૂટી દ્રાક્ષ 30ની કિલો, આ જૂમવાળી 60ની કિલો. આ છૂટી દ્રાક્ષ લેશો તો 30ની કિલો, જૂમવાળી 60ની. કોઈએ પૂછ્યું કે એવું કેમ? બોલે છૂટી 3 દિવસમાં સડી જાય, આ લૂમવાળી જૂમવાળીને કાંઈ ન થાય. એ બેઠેલા વાઘાણી પરિવાર 10 વર્ષથી ભેગા થયા છો એટલે કહું છું, ભેગા રહેજો તો કિંમત થાય. છૂટા પડ્યા તો હળી જાઓ. ભેગા રહે અને દુનિયા યાદ કરે છે. ભેગા રહે ની કિંમત થાય છે. સાવણીઓની સળીઓ ભેગી થાય, કચરો કાઢે, એમાંથી એક હળી છૂટી પડી જાય ને તો બેનો એને કાઢે. આપણે જાણીએ છીએ સંઘે શક્તિ કળિયુગે, બોલો હા કે ના? સંઘે શક્તિ કળિયુગે, કળિયુગની અંદર સંઘની શક્તિનો વિજય થાય. માટે બેઠેલા બધા ભાઈઓને કહું છું, આખી દુનિયામાં લડવાની તાકાત ન રાખતા. આમ જો જેનો પરિવાર સાથે હોય એ આખી દુનિયા જીતી જાય, પણ આખી દુનિયા જીતેલો માણસ હારી જાય જો પરિવાર સાથે ના હોય તો. પરિવાર સાથે હોય તો જીવન જીવતર મળી જાય. બોલો હા કે ના? હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, ભાઈબંધ સામેવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા ખાલી 3 મિનિટની, પછી કોઈ ન સાંભળે. પછી મોબાઈલ ચેક કરે, આજુબાજુમાં કોણ છે ચેક કરે, શું ચાલે છે ચેક કરે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું રામ, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જઈ રહી છે. હલો. આ જેનાથી રામ નથી થતું એને પછી પાકિસ્તાન મોકલવાના છે. હા, પહેલાં તો એ લોકોને આપણે પ્રેમથી યાદ કરીએ કે જે આપણા માટે લડી રહ્યા છે. માફ કરજો કે એણે જાતિ નહોતી પૂછી, એણે ધર્મ નહોતો પૂછ્યો, એણે ખાલી એટલું જ પૂછ્યું હતું હિન્દુ કે મુસલમાન. એ બધું જો સાઈડ કરવું હોય તો પહેલાં પરિવારને ભેગો કરો. બહુ વર્ષો પહેલાં એક આધ્યાત્મિક ગુરુ થઈ ગયા છે જેને ફોલો કરીએ તો જીવન બદલી જાય. નામ છે વિવેકાનંદ. અને એ કહેતા ભેગા થવું એ શરૂઆત છે. ભેગા થવું એ શરૂઆત છે. ભેગા રહેવું સફળતાની નિશાની છે. અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. એકતા મેં બલ હે, જો ભેગા થઈએ તો દુનિયા બને. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને ભેગા કરવા માટે કહું છું હલો. હા, હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, એવા પ્રોગ્રામ હું કરતો નથી. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનો. 30% અવાજ આવ્યો. 70% ઘેરેથી નક્કી કરીને આવ્યા છે. એકવાર હવે ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હજી પાછલી લાઈનમાં 20% લોકોના મોઢામાં બાબુ પાર્સલ ચૂનો છે. મેં અહીંયા એ ભેગા રહેવાની વાત કરી. જેવી મેં ભેગા રહેવાની વાત કરી એને ચૂનો તોડ્યો, નાખીને ઘસવાનું ચાલુ કર્યું કે વાહ વાહ મનીષ વાહ. એમ ભેગું નહીં થવાય. એક વાર ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. મારા પર ભરોસો રાખજો. મારી દવા આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. આ 3જી વારે અવાજ આવ્યો, એ અવાજ જો પરિવારના કામમાં પહેલી વારે આવી જાય, દુનિયાનો કોઈ પરિવાર તૂટે નહીં ભલા માણસ. આ 3જા વારવાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. નાની નાની વાતોમાં દેખાડો બહુ કરીએ છીએ. જો દેખાડો બંધ કરતા થઈ જઈએ, 100% પરિવારને આપતા થઈ જઈએ તો પરિવાર ટકી જાય. આ પરિવારને ટકાડવા માટે કહું છું થોડી ધારો તો પરિવાર ટકે. 7-8 મુદ્દા તમારી હારે કેવા છે જે પરિવારની ભાવનાને સાકાર કરશે. જો પરિવારોત્સવ ઉજવવો હોય તો થોડી સમજણને વાવવી પડશે. માત્ર પૈસા સુખ નથી આપતા.
જો પૈસાથી સુખી થવાતું હોત તો મોટા મોટા બંગલાઓમાં બાંધેલા લોકોને રાત્રે 10:30 વાગે ઊંઘની ગોળીઓ ના લેવી પડતી હોત. અમુક બહેનો કે ભાઈ એવું ના હોય, સગવડતાઓથી સુખી થવાય, સગવડતા મળી જાય તો સુખી થઈ જવાય. જો સગવડતાથી સુખી થવાતું હોત તો સાચા હીરાના નેકલેસ, સાચા હીરાના ઇયરિંગ પહેરેલી બહેનોને 9મા માળે ફાંસીએ ના ટીંગાઈ જવું પડતું હોત. સગવડતામાં સુખ નથી, પૈસામાં સુખ નથી. કોઈ કે સત્તા મળે તો સુખ થઈ જાય, સત્તા મળે તો 5 વર્ષ પછી કોઈને પૂછે નહીં એવું ના થાય. સત્તામાં સુખ નથી, સંપત્તિમાં સુખ નથી, સગવડતામાં સુખ નથી. તો સુખ ક્યાં છે? સાંભળો મારા વાલા ભાઈઓ બહેનો, સુખ સમજણમાં છે. જે સમજીને વસે છે, સમજીને રહે છે ને, એનો પરિવાર ટકે છે, એની કિંમત વધે છે, એની ઇજ્જત વધે છે. અને એટલા માટે બેઠેલા બધાને બે હાથ જોડીને મેં જોયેલી દુનિયાનો આધાર લઈને તમને વાત કરું છું. સાહેબ, જે ઘરમાં વડીલની ઇજ્જત થાય છે એ પરિવાર આપોઆપ ટકી જાય છે. વડીલની ઇજ્જત કરો એટલે પરિવાર ટકી જાય. મને ગમ્યું કે આ નવી કમિટીએ પહેલું કામ એ કર્યું કે જૂની કમિટીના એક એક મેમ્બરોને સન્માન સાથે, આદર સાથે સન્માનિત કર્યા. એકવાર આ વિચારોને આપણે તાળીઓથી વધાવવો જોઈએ. કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. કોઈ 5 વર્ષનું છોકરું સરસ મજાના શ્લોક બોલે, વાર્તા કરે અને આમ ગુજરાતી ટોનમાં દેશી લહકામાં વાત કરે ને તો સમજી જવાનું કે આની ઘરે દાદાને બા છે. જેની ઘરે દાદાને બા હોય એ બાળકનો લહકો જ અલગ હોય. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને કહું છું, ભાઈબંધ થોડી તકલીફ પડશે તને, તારે અદબ છોડવી પડશે. તને થાય કે આ જાડીએ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એકય ના આવે. આમ જો, અદબ પડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય. અમને કાંઈ ફરક પડે? હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા, સબ મેં બટેગા. બધાનો વારો આવશે. નહીં આદતથી ટોકું, નહીં સ્વભાવથી ટોકું, નહીં માઇન્ડસેટથી ટોકું, નહીં વ્યવહારથી ટોકું. આજે પહેલી વાર તમારી માન્યતાઓથી ટોકું છું. અને એમાંની એક ખોટી માન્યતા તોડી દો કે વડીલો હોય તો કચકચ કરે. માય ડિયર ફ્રેન્ડ, પરિવારને ટકાડવો હોય તો આ કચકચની ટેવ ના પાડો. આ કચકચને મોટિવેશન માનો, પરિવાર આપોઆપ ટકી જશે. સ્વીકાર કરો તો પરિવાર ટકે છે. આ સ્વીકાર વળી શું છે? 3 શબ્દોથી સ્વીકાર ભાવ પ્રસ્તુત થાય. સમાધાન કરો તો, થોડું સહન કરો તો, અને થોડું સહજ બનો તો. સહજ બનાય તો પરિવાર ટકે, સમાધાન થાય તો પરિવાર ટકે, અને થોડુંક સહન થાય તો પરિવાર ટકે. ખોટું ના લગાડતા, પણ બહેનોને કહું છું, બહેનો સાંભળજો. એક સ્ત્રી ધારે ને તો ડાબા હાથે પરિવારને ટકાડી દે. જનરલી મારા બધા પ્રોગ્રામોમાં હું નીચે આવીને વાત કરું છું, પણ આજે તમે વારો રહેવા દીધો નથી. એટલે મને આમ થોડુંક એવું ફીલ થાય છે કે નીચે આવું, નીચે નહીં આવું, પણ જોઈ સમય ને સંજોગ શું કરાવે છે. ડાબા હાથે પરિવાર ટકાડવાની તાકાત સ્ત્રી પાસે છે. રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડી દે, અનસુયા થઈ જાય. પ્રશ્ન આવે લડે રણચંડી ચામુંડા, મહાકાળી થઈ જાય. તકલીફોની સામે લડે અંબા અંબાલિકા થઈ જાય. પતિનો પ્રશ્ન આવે ઊભી રહી જાય, સાવિત્રી થઈ જાય. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે, અને આ જ સ્ત્રી ધારે 3 ઇંચની જુબાન વડે પરિવારને બતાવે. તાલીની જરૂર નથી ભાઈઓ. આ 3 ઇંચની જુબાન ઉપર સાથ સાથે સમજણની જરૂર છે. સ્વીકાર કરો તો પરિવાર ટકે છે. મોટા ભાઈઓ, ખોટું ના લગાડતા હો, પણ આજે આપણે ગાડી લઈને ફરતા હશું ને તો કોઈ એક પેઢી એવી છે જે ઘસાઈ ગઈ છે, તો આપણે ગાડી લઈને ફરી શકીશું. 14 માણસનો પરિવાર હશે ને શાંતિથી રહેતો હશે ને, તો 2 લોકો એવા હશે જે ખૂબ સહન કરતા છે તો રહેતા હશે. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને કહું છું કે થોડું સહન કરી અને સાથે રહેવાનો ભાવ પકતે તો સ્વીકાર ભાવ થાય. બહેનોને બધાને ખબર છે, એકલા રહેવામાં મજા બહુ આવે, કેમ કે ઇન્ડિપેન્ડન્સી બહુ મળે. કોઈ પૂછે નહીં, નકર રોજ પૂછે ક્યાં જાઓ છો, કેવું પડે, મમ્મી યુ નો મધર ઇન લો, પિક્ચર જોવા જઈએ છીએ, 2 વાગે પતશે, નાસ્તો કરશું, 3 વાગશે પછી ઘરે આવશું. એકલા હોઈએ ને તો કોઈ પૂછે નહીં, ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, સ્વતંત્રતા બહુ મળે અને મજા બહુ મળે. પણ સાંભળો મારી વાલી બહેનો, એકલા હોય ને તૂટી જાઓ,
ભાંગી જાવ અને પડી જાવ ને તો હથવારો કોઈનો ન મળે. જો સાથ જોતો હોય, સથિયારો જોતો હોય તો ભેગું રહેવું પડે. હલો, થોડુંક રામ કહેવામાં તકલીફ આવશે હો, કેમ કે ભેગી રહેવાની વાત આવી. થોડોક સ્વીકાર થાય તો સુધાર થાય. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલેબ, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલેબ. ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે હરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. હલો, पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારા વડીલો. જો આટલું બદલી જાય તો જીવન બદલી જાય. બોલો હા કે ના? બેઠેલા બધાને કહું છું, સાહેબ સ્વીકાર કરતા થઈ જાઓ. મોબાઈલ નથી કે અપડેટ થઈ જશે. મકાન નથી દોસ્ત કે રિનોવેટ થઈ જશે. આ માવતર છે યાર, આ જેવા છે ને એવા જ રહેશે. સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બધી જ બહેનો મારી સાંભળજો મારી વાત. આ બાજુ જો એટલે સમજવાનું કે તમારો વારો છે, અને થોડોક હાલીને આમ જાઓ એટલે સમજવાનું કે તમારો વારો છે. છોડેગા નહીં. સાંભળો મારી બહેનો, મારી વાલી વાલી બહેનો. આ ભાઈઓ આખો દિવસ કામ કરીને ઘરે આવે, પોતાના બેડરૂમમાં આવે એટલે શરૂ થઈ જાય, આવું થયું, આવું થયું, આવું થયું, આજ આવું થયું, 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 આવું થયું. ભાઈ કે હવે બસ બહાર આવે કે ઘડીક મમ્મી યારે બેસી લો, મધર ઇન લો, યુ નો, ઝૂલો ઝૂલાવું. બેઠા હોય ત્યાં બાજુમાં બેસે, મમ્મીની બાજુમાં બેસીને વાત કરે. મમ્મી શરૂ કરે, મારા હાવજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. આ બેઠેલા મારા ભાઈઓ જો સાચું હોય તો ઊંચો વાત કરજો. એને સમજાતું નથી કે મારા ઘરમાં ડખો છે એનો હાલે છે. અમુકે તો ત્યાં જોયું ઊંચો વાત કરવો કે નહીં. પણ તમને કહું છું, મારી બહેનોને સાક્ષી રાખીને કહું છું, એક નાનકડો ફેરફાર કરો. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, એમ બોલતા બોલતા ખાલી એક વાક્ય સાથે બોલો કે આવું થયું ને, એમાં એક જગ્યાએ ભૂલ મારી હતી સાહેબ, પરિવાર ટકી જાય. ભૂલ સ્વીકારો તો પરિવાર ટકી જાય. 30 વર્ષ જૂના સંબંધો ખાલી માણસ આવીને એમ કે ને સાહેબ મારી ભૂલ હતી, ટકી જાય. બોલો હા કે ના? જૂની વાતોને ઓગાળો છો ને, જૂની વાતોને વાગોળવાની ના હોય, જૂની વાતોને ઓગાળવાની હોય. આમ હાથ પકડીને એમ કે મારી ભૂલ હતી, સાહેબ સંબંધો ટકી જાય. સ્વીકાર કરો તો સંબંધો ટકે છે, સહન કરો તો સંબંધો ટકે છે, થોડા સહજ બનો તો સંબંધો ટકે છે, અને પોતાની જાતને બચાવો તો સંબંધો ટકે છે. પોતાની વાત જોડું છું દોસ્તો. આમ જુઓ, કેરી હોય સ્વાદે ખાટી, ગોળ હોય ગળ્યો, ચટણી હોય તીખી, મીઠું હોય ખારું, અને તેલનો સ્વભાવ કોઈને ભળવા ન દે એવો, જીરું સ્વાદ વગરનું, અને બીજા 12 પ્રકારના મસાલા જેનો કોઈનો સ્વાદ નહીં. તમે ટેસ્ટેડ સ્વાદ ના કહી શકો એવા સ્વાદવાળા, બધી જ પરિસ્થિતિવાળા લોકો ભેગા થાય. આ પદાર્થો ભેગા થાય. એનો ઉપયોગ ક્યાં થાય ખબર? જ્યાં સ્વાદ ન આવતો હોય ત્યાં. હું અથાણાની વાત કરું છું. બેન સાંભળો છો ને? પનીર બટર મસાલા બનાવો ને તો 12 કલાકમાં બગડી જાય, અને અથાણાને 22 મહિના કાંઈ ન થાય. જે સહન કરે છે એની કિંમત વધે છે યાર. થોડુંક સ્વીકારતા શીખો તો કિંમત વધે. બોલો હા કે ના? પરિવારના એક એક સભ્યને સ્વીકારી લો, પરિવાર ઉત્સવ થઈ જશે. સમજણની વૃદ્ધિ થશે તો સમાજની સમૃદ્ધિ થશે. પકડજો મારી વાતને. પહેલો મુદ્દો છે સ્વીકાર કરો તો પરિવાર ટકે છે. એક્સેપ્ટ જે છે આ છે, પરિવાર ટકે છે. બેઠેલા બધાને હું બીજા મુદ્દાથી જોડું છું. એના પહેલાં મારે આખો પરિવાર બેઠો છે ને, 3 સિમ્બોલ શીખવાડવા છે. જો આ 3 સિમ્બોલ કરો તો પરિવાર ટકી જાય. હલો, જોડેગા નહીં? થોડી આંગળીને અહીંયા લાવો, થોડી કાન પાસે લાવો, થોડી આમ હલાવો, આજુબાજુની સામે જુઓ, બોલો વાહ, જોરદાર, क्या बात है, करने, अरे वाह, वाह भाई वाह, वाह, जोरदार. તમારું તો કઈ કામ છે? જો સાસુ વહુને દિવસમાં એકવાર આવું કહી દે,
ભાઈ ભાઈને કહી દે, બાપુજી બાપુજીને કહી દે, ભત્રીજાને કહી દે. આ જે ટીમ કામ કરે છે, દાતાઓએ દાન આપ્યું, આજ તમારી સામે બેઠા હશે. વાઘાણી પરિવારનો કોઈ યુવાન આવી અને વડીલના ખંભા ઉપર હાથ મૂકીને કહે કે બાપા તમારું કામ બહુ સારું છે, બોલો સંબંધો ટકી જાય, પરિવાર ટકી જાય, બોલો હા કે ના? માફ કરજો, ખોટું ન લગાડતા. આપણે આ સિમ્બોલ જ ભૂલી ગયા હતા. આજ પરિવાર માટે આ સિમ્બોલને પાછો તાજો કરો આમ. બોલો વાહ, બોલો બોલો જોરદાર, ક્યા વાત હે સાહેબ. ડખા સોલ્વ થઈ જાય. આ દુનિયામાં ગટ્ટુભાઈ સાંભળ મારા ભાઈબંધ, આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું હારું જોઈ જોઈને બળે છે. જો એને શાંત કરવા હોય એને, હા તમારો વારો આવશે બેન, પાક્કું. આ બેન માટે એકાદો એવોર્ડ મંગાવો દિલ્હીથી અને આને પદ્મશ્રી આપો. સાંભળો મારી વાત, હું તમને બધાને કહું છું, ખાલી સમજો એટલે વંદન થઈ જશે, સમજો એટલે પરિવારો સાથે છે. આ સિમ્બોલ શું કરે? એક બેન 4000ની સાડી પહેરીને આવ્યા અને એમ કે આપણાથી સારી સાડી કોઈની નહીં. ત્યાં બીજા બેન દેખાણા 10,000 વાળા. તો બેનનું મૂડ મરી ગયું. બેન તાર કાંઈ નહોતું કરવાનું, ખાલી 10,000 વાળી બેન પાસે જઈને કહેવાનું હતું કે વાહ બેન શું તમારી સાડી છે. આમ જો કમ્પેરિઝન છે ને કોન્ફિડન્સને કિલ કરે, કમ્પેરિઝન છે ને એ કામનેસને કિલ કરે, અને કમ્પેરિઝન છે ને ક્રિએટિવિટીને કિલ કરે. આ બધા ભાઈઓ બેઠા છે ને સમજાશે, બાને નહીં સમજાય. બા કોઈ દી કોઈની હારે દેખા દેખી કરવાની નહીં, મૂળ નહીં. શેરીના મંદિરમાં બેહીન પેલાના છોકરાની હો કેવી નહીં કહેવાનું. હલો આમ કહેવાનું, આમ બોલો વાહ. દેરાણી જેઠાણીને કે વાહ, સાસુ વહુને કે વાહ, બોલો હા કે ના? બીજો સિમ્બોલ શીખવાડું છું, કોઈને કહેતા નહીં. હજી પ્રોગ્રામ શરૂ જ નથી થયો, હજી તો સિમ્બોલ શીખવાડું છું. બે હાથ જોડો, થોડાક ઝૂકો. મોટા ભાઈ મેં ઝૂકવાનું કીધું, મોથું નમાવાનું નહીં. થોડાક ઓર ઝૂકો, થોડા ઓર ઝૂકો. આમ જો ઓલા બેનને મેં ઝૂકવાનું કીધું ને તો એ આમ કરે છે. એમ નહીં, થોડું શીખવાડું. હાથને આમ કરો, બોલો જોયા કરો. હું કરું છું એમ કરો, બોલો જોયા કરો. કાકા કરવાનું હો, છોડેગા નહીં. હા બોલો જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. હું નહીં બોલું, તમે બોલો. પરિવાર ટકી જાય બેન. આ 4 વસ્તુ થાય તો પરિવાર ટકી જાય. આ થાય તો સંબંધ ટકી જાય. બોલો હા કે ના? બે હાથ જોડીને કોઈનો આભાર માનીએ, દુનિયા બચી જાય. સાહેબ થતું નથી એટલે શીખવાડું છું. પરિવારને ટકાડવો હોય તો દુનિયા બનાવવી પડે. નંબર 3 બીજો સિમ્બોલ બતાવું છું. કોઈને ના કહેતા બે હાથને ફેલાવો હવામાં, પાછળ લઈ જાઓ, આજુબાજુના પીઠ ઉપર મૂકી દો. બોલો વાહ, મૂકો ને દાદા, બોલો જોરદાર. કાંઈ ઘટે નહીં, મૂંઝાતો નહીં હો. વાઘાણી બેઠો છે. હેલો, ખાલી આટલું થાય ને તોય સમાજ ટકી જાય, આટલું થાય ને તોય પરિવાર ટકી જાય. બોલો હા કે ના? એક પહેલો મુદ્દો કીધો, સ્વીકાર કરો તો સમાજ ટકે છે, સ્વીકાર કરો તો પરિવાર ટકે છે. બીજો મુદ્દો કહું જે બહુ કામનો છે,